આજે આપણે અહીં ફરાળી મેસૂબ બનાવવાના છીએ, તો તેની માટે સૌપ્રથમ આપણે સિંગદાણા લેવાના છે 1 વાટકો, જેને આપણે શેકીને ફોતરા કાઢીને ક્રશ કરી લેવાના છે। ત્યારબાદ આપણે એક પેનમાં પોણો વાટકો ખાંડ લઈ લઈશું અને ખાંડ ડૂબે તેટલો તેમાં પાણી ઉમેરશું અને તેની ચાસણી રેડી કરી લેવાની છે। અહીં મને આ પેન થોડું નાનું લાગતું હોવાથી મેં અહીં તેને ટ્રાન્સફર કરી લીધું છે અને હવે આપણે આમાં ચાસણી રેડી કરી લઈશું। હવે તેને હલાવતા રહીશું અને તેમાં બબલ્સ થવા લાગશે। હવે આપણે તેને પછી ચેક કરી લેવાનું છે કે અહીં આપણે એક તારની ચાસણી કરવાની છે, તો તે રેડી થઈ ગઈ છે કે નહીં, તેની માટે આપણે તેને ચેક કરી લઈશું। તો હવે આપણી આ ચાસણી રેડી થઈ ગઈ છે, જે એક તારની કરેલી છે અને પછી તેમાં ક્રશ કરેલા સિંગદાણા ઉમેરી દઈશું। હવે તેને સરખી રીતે મિક્સ કરી લેવાના છે। અને પછી તેમાં ગરમ કરેલું ઘી ઉમેરવાનું છે, જે અહીં આપણે રેડી કરીને રાખ્યું છે। સિંગદાણા સરખી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં ઘી ઉમેરશું। થોડી વાર હલાવીને પછી તેમાં ધીમે ધીમે ઘી ઉમેરતા જશું। અહીં સિંગદાણા 1 વાટકી, ઘી પણ 1 વાટકી, બંનેનું માપ સેમ જ રાખેલું છે અને આવી રીતે ધીમે ધીમે બધું જ ઘી આપણે ઉમેરી લેવાનું છે। બધું જ ઘી ઉમેરી લીધા પછી તેને એક જ દિશામાં આવી રીતે કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે, જેથી કરીને આપણા મેસૂબમાં જાળી પણ ખૂબ સરસ બનશે। અને આવી જ રીતે આપણે કન્ટિન્યુ તેને હલાવતા રહીશું જ્યાં સુધી ઘી છૂટું ના પડે ત્યાં સુધી। તમે જોઈ શકો છો કે હવે આપણે આ મેસૂબ રેડી થઈ જવાયો છે। તેને ઘી લગાવેલી પ્લેટમાં કાઢી લઈશું અને તમે જોઈ શકો છો કે સરસ એવી આપણી જાળી પડી ગઈ છે અને ઉપરથી તેમાં બદામ અને પિસ્તાની કતરણ ઉમેરી લઈશું અને 5-10 મિનિટ ઠંડુ થાય પછી આપણે તેના પીસ કરવાના છે। તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આવી રીતે આપણે તેના પીસ કરી લઈશું અને હળવા હાથે કરવાના છે, પછી તેને ઠંડુ થાય ત્યાં સુધી રહેવા દઈશું। તો રેડી છે આપણો આ મેસૂબ। તેના પીસ આપણે કાઢી લીધા છે અને તમે જોઈ શકો છો કે આપણે તેમાં સરસ એવી જાળી પણ પડી છે। તો રેડી છે આપણો ફરાળી મેસૂબ।